જે સીએનડીસી વિભાગ દ્વારા માલધારીઓના જે લાયસન્સવાળા ઢોરો પકડે છે એના વિશે મેં કમિશનરશ્રીને માહિતી આપી કે જે રોડે રખડતા ઢોર હોય કે કોઈ મ્યુનિસિપાલિટી જમીનમાં દબાણ કર્યું હોય એ લઈ જાઓ, એનો અમને કોઈ વાંધો નથી, પણ તમે અમારા જૂના વાડા કે જૂના મકાનો તોડી નાખો છો, જે અમારા માલધારીઓના કનેક્શનો કાપી નાખો છો, પીવાના પાણીના ગટરના, એ ખરેખર હાઈકોર્ટે આદેશ નથી આપ્યો. એ એમની મંતસ્વી કરે છે, દાદાગીરી કરે છે અને માલધારીઓને હેરાન પરેશાન કરે છે. માલધારીઓ કોઈ એવા ગુનેગાર નથી કે માલધારી કોઈ એવો ગુનો કરતા નથી. માલધારીઓ આજે નહીં, અમદાવાદ શહેર વસ્યું એ પહેલાંના માલધારીઓ આજુબાજુના ગામડામાં રહેતા હતા. એના કારણે માલધારીઓ ખૂબ શાંતિથી રહેવા માગે છે અને માલધારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. પોતપોતાના જે ઢોરો છે ઘેરે વ્યવસ્થિત રીતે રાખતા નથી અને ગેરકાયદેસર રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં રાખે છે, ગેરકાયદેસર દબાણ કરીને રાખે છે અને ક્યારેક ક્યારેક જે છે એના કારણે લોકોના જાન માલને નુકસાન પહોંચે છે. આ તમામ કારણોસર આપણે જેટલા લોકોના ગાયો ઢોરો પકડવામાં આવ્યા હતા અને જેટલા લોકો આ બાબતમાં બરાબર રીતે યોગ્ય પાલન નથી કરતા એ લોકોના ઉપર કાર્યવાહી થાય છે. પણ આપણે માલધારીઓના જે બાબતો છે એમાં પણ આપણે જાણીએ છીએ, આપણે સંમત છીએ, પણ માલધારીઓના જે છે એ આપણે માલધારીઓ અને શહેર સાથે સાથે ચાલે અને કોઈ પણ રીતે કોઈ પણ અડચણ ના થાય, એ પણ કોઈના જાનમાલના નુકસાન ના થાય એના માટે આપણે તમામ લોકો સાથે કામગીરી કરીએ છીએ.